ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गोविंद 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 गिरिधारी गोविंद 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 गिरिधारी गोविंद गिरिधारी गोवर्धन गिरिधारी गोविंद गिरिधारी गोवर्धन गिरिधारी श्याम सुंदर मदन मोहन वृंदावन विहारी श्याम सुंदर मदन मोहन वृंदावन विहारी वृंदावन विहारी गोवर्धन गिरिधारी वृंदावन विहारी गोवर्धन गिरिधारी गोविंद 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 गिरिधारी गोविंद 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 गिरिधारी गोविंद गिरिधारी गोविंद गिरिधारी। बोलिए राधावर श्री कृष्णचंद्र भगवान की जय। श्री सद्गुरुनाथ महाराज की जय। श्रीमद् भागवतना 11મા સ્કંદના 23મા અધ્યાયમાં આ ભિક્ષુ ગીતાનો પ્રસંગ ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને સંભળાવી રહ્યા છે અને એમાં આપણે જોયું કેવી રીતે એક નામનો બ્રાહ્મણ એક હતો ઉજ્જૈન અવંતિકાપુરીમાં અને એણે એના જીવનમાં જે રીતે ઘટનાઓ ઘટી એનાથી પીડિત થઈને ગ્લાનિમાં આવીને વિચાર કરવાનું શરૂ કર્યું અને સાચા વિવેકપૂર્ણ વિચાર દ્વારા એ અંદરથી શુદ્ધ થયો, એનામાં દૃઢ નિશ્ચય જાગ્યો, વૈરાગ્ય જાગ્યું અને ભક્તિ પૂર્વક એણે આ નિશ્ચય કર્યો કે હવે હું આ જીવનની દિશા અને દશા બદલીશ અને આ નિશ્ચય માટે એણે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનને કહ્યું કે તમે મારી રક્ષા કરો, આ સંકલ્પને પૂર્ણ કરવામાં મારી મદદ કરો. ભગવાન માત્ર છે જે આપણા મનમાં શુભ સંકલ્પ અપાવે છે અને એ જ ભગવાન છે જે એ સંકલ્પ પૂરો પણ કરાવે છે. તો પછી આપણું કામ શું? સંકલ્પ આપનારા પણ એ અને પૂરું કરાવનારા પણ એ. તો આપણું કામ શું? આપણું કામ એ છે કે એ સંકલ્પમાં બિલકુલ મનને કેન્દ્રિત કરીને એને પકડી રાખવું, એ આપણું કામ છે. કારણ કે ઘણીવાર શુભ સંકલ્પો ઘણા આવતા હોય પણ એને આપણે જવા દઈએ છીએ. આપણે કહીએ ચલો કાલથી કરીશું, પરમ દિવસથી કરીશ, તો આવતા વર્ષથી કરીશું અને આ પ્રકારના પ્રમાદના લીધે આ શુભ સંકલ્પ કેટલાય ચાલ્યા જાય છે.
એટલે એ સંકલ્પને પકડી રાખવું એ આપણા હાથમાં છે. પૂરું કરાવનાર ભગવાન પોતે છે. આ રીતે એ સંકલ્પના લીધે એણે જે તપશ્ચર્યા કરી, આત્મશુદ્ધિ એની થઈ અને એ જે બ્રાહ્મણ શ્રેષ્ઠમાંથી પછી હવે એ ભિક્ષુ થઈ ગયો અને એ ભિક્ષુ ભિક્ષાવૃત્તિથી પ્રસાદ બુદ્ધિ સાથે દરેક જગ્યાએ ગ્રામોમાં, નગરમાં બધે ફરવા માંડ્યો અને એ જ્યારે એના પ્રવાસમાં જે દુર્જનો લોકો, જે દુષ્ટ લોકો હતા, એ બધાએ જોઈને એને બહુ જ હેરાન કર્યા અને એ જ વાતો, એનું વર્ણન અત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કરી રહ્યા છે કે કેવા જે બહુ જ અધમ કૃત્ય આ લોકો બધા કરી રહ્યા છે અને શું બધું થયું એમની સાથે એનું વર્ણન હજી પણ થોડાક શ્લોકોમાં છે. એ આપણે વાંચીએ. 38મો શ્લોક વાંચીએ. क्षिपन्त्येकवजानन्तः एष धर्मध्वजः शठः क्षीणवित्त इमां वृत्तिम् अग्रहीत स्वजनोज्झितः. અમુક લોકોએ એમની વસ્તુઓ લઈ લીધી, અમુક લોકોએ એને ખૂબ માર્યું, અમુક લોકોએ એના માથા ઉપર થૂક્યા, અલગ અલગ પ્રકારની વસ્તુઓ કરી, બહુ જ ઘોર પાપ બધાએ કર્યું અને અમુક લોકોએ વાણી દ્વારા પણ એને બહુ જ ખરાબ શબ્દોથી એનું અપમાન કર્યું અને અમુક લોકોએ જે અનાદરથી શું કહ્યું તો આ કે છે ક્ષિપંતી એકે અવજાનંતઃ. ઘણા લોકો એના ઉપર વસ્તુઓ ફેંકતા હતા અથવા એને પણ ફેંકી દેતા હતા અથવા એના ઉપર આ જે આક્ષેપો એમના ઉપર કરતા. કેવા? એષ ધર્મધ્વજ શઠઃ. આ રીતે બહુ જ જે કહેતા કે આ ખાલી બતાવવા માટે બહારથી સંન્યાસી છે, અંદરથી કંઈ નથી. શઠઃ, કપટી છે, કુટિલ છે, બહુ સીધો ના સમજતા અને જોઈને આ લાગે છે આમ ચૂપચાપ ફર્યા કરે છે પણ ખરેખર કપટી છે. આ ખાલી ધર્મધ્વજ એટલે ખાલી લોકોને બતાવવા માટે દંભી છે, દંભ કરે છે અત્યારે. અને અમુક લોકો કહેતા હતા ક્ષીણવિત્ત ઇમામ વૃત્તિમ અગ્રહીત સ્વજનોજ્જિતઃ. સ્વજનોજ્જિતઃ, પોતાના પરિવાર દ્વારા એનો તિરસ્કાર થયો છે, એને કાઢી મૂક્યા છે ઘરમાંથી, નાત બાર કરી દીધા છે. એટલે ક્ષીણવિત્ત, અને એની પાસે કોઈ પૈસા પણ નથી, પૈસા પણ લૂંટાઈ ગયા, બધા પરિવારના સભ્યોએ કાઢી મૂક્યા, એટલે એની પાસે કંઈ રહ્યું નહીં. એટલે એણે શું કર્યું? ઇમામ વૃત્તિમ અગ્રહીત, એટલે આ ભિક્ષુ બની ગયો. સંન્યાસીના કપડાં પહેરી લીધા, સંન્યાસી જેવો લાગે છે દેખાવામાં અને ચૂપ રહે છે એટલે બધાને થાય કે કોઈ બહાન છે, પણ કાંઈ જ નથી. પૈસા જતા રહ્યા, પરિવારે છોડી દીધા, એટલે એ ખાલી દેખાવો કરવા માટે આવી રીતે ભીખ માંગીને રહે છે, બસ બીજું કંઈ જ નથી. આ કોઈ મહાત્મા અથવા કોઈ નથી. આ રીતે એના પર આક્ષેપો પણ થયા અને એના ઉપર વસ્તુઓ પણ ફેંકવામાં આવી. એ સિવાય બીજું શું થયું તો હજી એનું વર્ણન 29મો શ્લોક વાંચીએ. અહો એષ મહાસારો ધૃતિમાન ગિરિરાડિવ મૌનેન સાધયત્યર્થમ બકવદૃઢ નિશ્ચયઃ. કોઈ આવીને આમ પેલા કટાક્ષ વ્યંગમાં આવીને કહ્યું, અહો, અરે આને જુઓ, એષઃ મહાસારઃ, આ મહાત્મા છે. કોઈએ કહ્યું કે આ તો દંભી છે, આ કપટી છે, એવું કહ્યું તો બીજાએ કીધું અરે તમે નથી જાણતા, તો મહાત્મા છે, વ્યંગાત્મક રીતે. અને શું કે છે? ધૃતિમાન ગિરિરાડ ઇવ, પર્વત જેવો ધૈર્ય છે, એટલું બધું ધીરજ છે. અચ્છા, એ ધીરજ શેના માટે કામ લાગે છે? મૌનેન અર્થમ સાધયતી. આ ચૂપ રહીને પોતાનું કામ કરી લે છે, કારણ કે કંઈક બોલશે તો લોકોને ખબર પડી જશે, એટલે મોઢું બંધ રાખે છે. કેટલું બધું ધૈર્ય! આ ખોટું કામ કરવા માટે પણ ધીરજ જોઈએ.
એટલે લોકો આવી રીતે કહેવા માંડ્યા કે આ તો ચૂપ રહીને પોતાનું કામ કાઢી લે છે, એને ભિક્ષા મળી જાય છે, ખાવાનું મળી જાય છે, અને ક્યાંક કંઈક ચોરી પણ લેતો હશે, શી ખબર, પણ ચૂપ રહીને બધું કામ કરાવી લે છે, એ કંઈ રિએક્ટ નથી કરતો, એટલે મૌનેન સાધ્યત્યર્થમ, એનું કામ થઈ જાય છે એટલે ચૂપચાપ રહે છે. મહાન છે, આટલું બધું ધીરજ છે એનામાં, આટલી બધી, અને ભગવત દૃઢ નિશ્ચય, અને એક બગલાની જેમ છે, દૃઢ નિશ્ચય કરીને આવ્યો છે કે મારે બોલવાનું નથી. બગલાની જેમ બેસે છે, જાણે ધ્યાનમાં હોય પણ ખબર નહીં શું વિચારે છે. એટલે આવી રીતે વ્યંગાત્મક રીતે લોકો બોલવા માંડ્યા. હજી એક શ્લોક છે, એના પછી આના વિશે થોડુંક વિચારીશું. પછી ઇત્યેકે વિહસન્ત્યેનમ એકે દુર્વાતયંતિ ચ તમ બબંધુર્નિરુરુધુઃ યથા ક્રીડનકમ દ્વિજમ. આ રીતે આ વ્યંગાત્મક રીતે આ કટાક્ષના શબ્દો બોલીને, વ્યંગાત્મક રીતે બોલીને એકે વિહસંતિ, અમુક લોકો આ રીતે હસવા માંડ્યા એના ઉપર, આ ભિક્ષુ ઉપર. એનમ વિહસંતિ એકે દુર્વાતયંતિ ચ, અને અમુક લોકો દુર્ગંધપૂર્ણ વાયુ, વાયુ એટલે હવે કોઈ પણ જગ્યાએથી દુર્ગંધ આવે એવી વસ્તુઓથી પણ હોઈ શકે, અથવા આપણા પેટમાં પણ દુર્ગંધપૂર્ણ વાયુ હોય, અને એ વાયુ નીકળે તો એ કે એની મોઢાની સામે જઈને, એની નાક પાસે જઈને એ વાયુનું વિસર્જન કરતા, એની પાસે જઈને દુર્વાતયંતિ ચ. પછી તમ બબંધુઃ, એને બાંધી દેતા, બાંધવાનું પહેલા પણ કહ્યું, બધ્યતામ ઇતિ, એ રીતે બાંધી પણ દેતા, અને અહીંયા પણ કે છે એને બાંધી પણ દીધા, અને નિરુરુધુઃ, એને ક્યારેક કોઈ પેલા જાળીમાં બંધ કરી દેતા. જેમ આપણે છોકરાઓ નથી કહેતા તને બાથરૂમમાં પૂરી દઈશ, એ રીતે પૂરી દેતા એકચ્યુઅલી કોઈ જગ્યાએ જાળીમાં બંધ કરી દેતા. કેવી રીતે? પછી યથા ક્રીડનકમ દ્વિજઃ, અહીંયા દ્વિજમ શબ્દ જે છે એ અહીંયા બે અર્થમાં છે. દ્વિજ શબ્દનો એક અર્થ આપણે જોયું બ્રાહ્મણ, પણ દ્વિજ એટલે બીજો જન્મ તેનો થયો. તો જે જનોઈ સંસ્કાર પછી જાણે એનો બીજો જન્મ થાય છે, ત્યારે જ એને દ્વિજ કહેવામાં આવે છે. પણ અહીંયા દ્વિજમ એટલે બીજો અર્થ એ પણ છે કે જેમ પક્ષીઓ હોય, પક્ષી જ્યારે જન્મ લે તો એક જન્મ એમનો હોય ઈંડાના રૂપમાં, અને પછી ઈંડામાંથી બહાર નીકળે એ બીજો જન્મ, એટલે એને દ્વિજ કહેવામાં આવે. ઇવન દાંતને પણ દ્વિજ કહેવામાં આવે છે, કારણ કે પહેલા જે જન્મ પછી પહેલા આવે એ દાંત થોડા વખત માટે રહે, પછી એ પડે અને નવા દાંત આવી જાય, એને પણ દ્વિજ કહેવાય. એટલે આ દ્વિજના અલગ અલગ અર્થ છે. તો અહીંયા દ્વિજમના બે અર્થ સમજી શકાય, એક તો બ્રાહ્મણ પોતે, અને બીજો કે જેમ રમત માટે લોકો પક્ષીઓને પકડીને પાંજરામાં પૂરી દે, અને પછી એની પાસે એને કંઈક ખાવાનું આપે, પછી એને કંઈક બોલાવડાવે, અને એને લાકડીથી કંઈક કરે, તો એવી રીતે એની સાથે આ જે પાલતુ જે પક્ષી હોય એવી રીતે એની સાથે વર્તન કરતા. પાલતુ પક્ષી હોય તો પણ આપણે પાળેલું હોય તો આપણે એની સાથે સારું વર્તન કરીએ. આ તો કોઈ દુષ્ટ લોકો આ રીતે એની સાથે વર્તન કરતા. હવે આપણે જોઈએ કે આમાં જે વર્તનના સ્તર પર, કર્મના સ્તર પર બહુ જ ખરાબ કામ આ લોકોએ કર્યું છે, આ દુષ્ટ લોકોએ. એના સિવાય બહુ લોકો બોલ્યા પણ છે, શબ્દો દ્વારા, વાણી દ્વારા એનું અપમાન થયું છે, અને માનસિક રીતે તો કેટલાય લોકોએ કેટલું બધું વિચાર્યું હશે, અને એના માટે દુર્ભાવનાઓ હશે. તો એવા પણ લોકો હશે જે દેખાય નહીં પણ અંદરથી દુર્ભાવના સેવતા હોય, તો એવા પણ હશે. એટલે માનસિક, વાચિક અને દેહિક, કાયિક સ્તર પર, બધા જ સ્તર પર એનું અપમાન થયું, એને ખૂબ હેરાન કરવામાં આવે. હવે આ જે એની સાથે થયું એમાં આપણે શું શીખવાનું છે? આપણે કહીએ કે આ બધું વર્ણન કર્યો, પણ એનાથી શું શીખવાનું છે? હવે અમુક વસ્તુઓ જે આ લોકો બોલે છે કે આ ખાલી દંભ છે, નાટક કરે છે, કપટી છે,
હવે આ લોકો જે આવું બોલે છે તો આપણે આમાં શીખવા જેવું એ છે કે આપણને બહાર એ જ દેખાય જે અંદર હોય છે. આપણને બહાર એ જ દેખાય જે અંદર હોય છે. જો આપણને કોઈ દેખાય કે આ બહુ કપટી છે, એનો મતલબ અંદર એ છે આપણામાં. એનો મતલબ એ નથી કે આપણે કપટી છીએ, પણ એ કપટની એક સંભાવના આપણી અંદર છે. એટલે આપણે એનાથી મુક્ત નથી, એનાથી સુરક્ષિત પણ નથી. આ ધ્યાન રાખવા જેવી વાત છે. કદાચ મારામાં જે કપટ છે એ બહાર અભિવ્યક્ત થયું નથી, અને કદાચ નહીં પણ થાય, વાંધો નહીં, પણ આપણે કોઈ દિવસ એવું ના માનીએ કે આ કપટથી હું મુક્ત છું, કારણ કે જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી મારી અંદર પણ એ ભાવ છે છુપાયેલો. એટલે એ ખતરો હંમેશા મારા ઉપર રહેશે. તો આને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જો મારામાં કોઈ પણ દુર્ગુણ ક્યાંય બી દેખાય, અહીંયા લોકોએ કીધું કે આ દંભી છે, ખાલી નાટક કરે છે. હવે નાટક કરવાની સંભાવના મારી અંદર છે, એ ટેન્ડન્સી મારામાં છે. અમુક લોકોએ અહીંયા શું કહ્યું કે આ બગલાની જેમ નિશ્ચય કરીને બેઠો છે, એટલે પોતાનામાં એ બગલા જેવું નિશ્ચય કરવાની જે ટેન્ડન્સી છે, એ સંભાવના છે, એ પોતાનામાં છે, એટલે એમાં દેખાય છે. તો આપણને પણ લોકોમાં શું દેખાય છે એનાથી આપણને પોતાના વિશે ખ્યાલ આવે. અને આનું પ્રસંગ જે છે આગળ આપણને સમજણ પડશે. જ્યારે એ ભિક્ષુ પોતે બોલવાના છે થોડા વખત પછી, એ બોલશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે આનો મતલબ શું છે, કે જે મારામાં છે એ જ મને બહાર બધે દેખાય. તો હું ભલે બીજાના ઉપર હું દોષ આપું કે આ લોકો આવું બોલે છે, આ લોકો આવું બોલે છે, પણ એ લોકો એવું બોલે છે કેમ, અને મને એ એમનામાં કેમ દેખાય છે, એ સમજવા જેવી વસ્તુ છે. હવે આમાં એક વસ્તુ સમજવાની છે કે એનો મતલબ એ નથી કે કોઈ આપણને છેતરી જાય ને આપણે ભોળા થઈને બેઠા રહીએ. એ છેતરાઈ જવાની વાત અહીંયા છે જ નહીં. આપણે કે ના ના, અહીંયા કહ્યું છે કે મારે આવું જોવાનું નથી, એટલે પછી હું બધાને સાચા છે, પ્રામાણિક છે એવું એવી જ રીતે માનીને હું વર્તન કરું, પણ હું છેતરાઈ જાઉં. એની વાત નથી. આપણને ખ્યાલ આવે એનો મતલબ આપણું કર્તવ્ય છે કે એને જે યોગ્ય એની પ્રતિક્રિયા કરવાનું કર્તવ્ય છે આપણું. એટલે એવું નથી કે આપણને દેખાય તો પણ એને નજરઅંદાજ કરવાની વાત નથી. ખાલી એટલું જ છે કે જો મને દેખાય છે એનો મતલબ એ ખોટ મારામાં પણ હોઈ શકે, અને એનો ખતરો મને પણ છે. એટલે સજાગ થવાની વાત છે, બસ પોતાની જાતને જાણવાની વાત છે. તો મને જો કોઈને જોઈને લાગે આ હંમેશા ગુસ્સો કરે છે, હંમેશા ગુસ્સો કરે છે, એનો મતલબ અંદર છે એટલે દેખાય છે. નહીં તો લોકોમાં કેટલાય બધા લક્ષણો હોય, આપણા પોતાનામાં પણ કેટલાય બધા લક્ષણો હોય, સારા નરસા એ વાત અલગ છે, પણ અલગ અલગ લક્ષણો આપણામાં પણ હોય છે. પણ આ બધા લક્ષણોમાંથી બે ચાર જ આપણને દેખાય છે. કેમ? એ જ બે ચાર દેખાય જે આપણામાં પણ બીજ રૂપે કદાચ છે. તો એ ખાલી આપણે સજાગ થવાની જરૂર છે. એટલે આ આખી દુનિયા જે છે આપણા માટે એક અહીસા સમાન છે. એ આપણને પોતાનો ચહેરો બતાવે છે. તો આપણે સજાગ થવાની વાત છે. અગેન એવું નથી કે આપણને ક્યાં કોઈના આચરણમાં કપટ દેખાય તો આપણે કપટી છીએ, એવું નથી. પણ એ દેખાય છે એનો મતલબ ખાલી આપણને એક ફીડબેક મળે છે કે મારામાં પણ એની સંભાવના ખરી. એટલે હું બહુ જ વધારે પડતો એનું મૂલ્યાંકન કરીને એના પર કમેન્ટ પાસ કરીને એવું બધું ના કરવું. પહેલા અંદર જોઈને એને સાફ કરવાનો પ્રયત્ન કરો. તો આ આવશ્યક છે. ભગવાન રામચંદ્રજીને તો દુશ્મનમાં પણ લાગ્યું કે આ દુશ્મન છે, તે છતાં એનો આદર કરવો જોઈએ. કેમ? કારણ કે અંદરથી એ એવા હતા. સંતોને જ્યાં જોઈએ ત્યાં ભગવાન જ દેખાય.
એકનાથજી મહારાજની કથા છે, આપણે કેટલી વાર સાંભળી હશે. એકનાથજી મહારાજ કાશી રામેશ્વરની યાત્રાએ હતા. એટલે એવી યાત્રા હોય કે સમુદ્રનું પાણી લઈ જઈને કાશી વિશ્વનાથ મહારાજ મહાદેવને અભિષેક કરવાનો, અને ત્યાંથી ગંગાજીનું જળ લઈ આવીને અહીંયા રામેશ્વર ભગવાનનો અભિષેક કરીએ તો એક યાત્રા પૂરી થાય. હવે આ પ્રકારની યાત્રામાં ગંગાજળ લઈને એ કાશીથી દક્ષિણ તરફ રામેશ્વરમ તરફ જઈ રહ્યા હતા. અને એ જમાનામાં તો બળદગાડામાં થોડા લોકો જાય, પણ મોટા ભાગના લોકો ચાલીને જતા. યાત્રીઓ બધા, તીર્થયાત્રીઓ બધા સાથે એક જૂથમાં ચાલીને જાય. એ રીતે એકનાથજી પણ ચાલીને જતા હતા. ઉનાળાનો સમય હતો અને બાજુમાં એ જ્યાં ચાલીને જતા હતા એ રસ્તાની બાજુમાં જ એક ગધેડો એટલો બધો તરસ્યો હતો અને આમ જાણે આમ મરણની નજીક હતો એવું લાગતું હતું. તો ઘણા બધા લોકોને, જેટલા લોકો જઈ રહ્યા હતા એ રસ્તે બધાની પાસે ગંગાજળ હતું, પણ બધાને તો ભગવાન માટે છે, લઈ જાઓ લઈ જાઓ. પણ એકનાથજી મહારાજ એવા નીકળ્યા, એમણે તો સાક્ષાત ભગવાનના દર્શન કર્યા એ ગધેડાની અંદર. કારણ કે જે અંદર બેઠું હોય છે એ જ બધે દેખાય છે. એટલે એમણે તરત જ એ જળ લીધું અને એ ગધેડાને પીવડાવી દીધું ગંગાજળ. અને એવું કહેવાય છે કે ત્યાં જ ભગવાનના દર્શન થયા સાક્ષાત, અને એમની યાત્રા ત્યાં ને ત્યાં પૂરી થઈ ગઈ. છેક ત્યાં સુધી ચાલીને જવું ના પડ્યું. હવે વિચાર કરીએ, આ દૃષ્ટિ છે કે જે છે એ જ દેખાય. આ જ સેમ એકનાથજીની વાત છે કે કોઈ એમના ઉપર નાહીને આવ્યા ત્યારે થૂક્યું તો પાછા જઈને પછી ડૂબકી મારીને આવ્યા, ફરી થૂક્યું તો ફરી ડૂબકી મારીને આવ્યા. આ રીતે કે છે 108 વખત થયું. અને પછી એનું થૂક બધું સુકાઈ ગયું મોઢામાં, થાકી ગયો તો સાષ્ટાંગ પ્રણામ કર્યા, માફી માંગીને કહ્યું કે મહારાજજી માફ કરજો, મેં આવું કર્યું. તો પેલા એકનાથજીએ કીધું કે તે ક્યાં કઈ ખોટું કર્યું, મને આ જે પવિત્ર નદીમાં મને 108 ડૂબકીઓ મારવા માટે તે તું કારણ બન્યો, તો મારે તારો આભાર માનવો જોઈએ. હવે આ ભાવ ક્યાંથી આવે? અંદર હોય તો જ આવે. તો જો અંદર દુષ્ટતાની સંભાવના અથવા બીજ રૂપે પણ હોય તો એ બહાર દેખાય. આ ખાલી આપણા માટે એક ફીડબેક છે, આપણા માટે એક અરીસો છે કે મારું મન મને દેખાઈ ગયું. હવે મારું મન દેખાયું તો મારે શું કરવું જોઈએ? એને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને શુદ્ધ કેવી રીતે કરી શકાય? તો અહીંયા આ ભિક્ષુ ગીતાના આધાર પર આપણે જોઈએ તો વિવેકપૂર્ણ વિચાર દ્વારા, તપ દ્વારા, ભક્તિ દ્વારા, ભગવાનના નામ સ્મરણ દ્વારા હું આ મનને શુદ્ધ કરી શકું. તો આ રીતે આ લોકોએ જે વાત કરી એનો મતલબ શું કે એ પોતે આવું જીવન જીવતા હશે એટલે તો દુર્જન કહેવાય એને, એટલે તો અસજ્જનાહ પાપિષ્ઠાહ, એટલે તો કહેવાય કે આ પ્રકારનું જીવન જીવતા હશે પોતે, એટલે એના ઉપર આવો અત્યાચાર કર્યો. પણ મહાન વ્યક્તિ જે છે એની મહાનતા આવા દુષ્ટ લોકો જ્યારે આજુબાજુ હોય ત્યારે જ ખરેખર દેખાઈ આવે, એ ચમકી ઉઠે. શ્રી તુલસીદાસજી રામચરિતમાનસમાં શરૂઆતમાં બાલકાંડમાં જ કે હું સંતોને નમસ્કાર કરું છું અને અસંત જે છે, દુષ્ટ જે છે એવા લોકોને પણ નમસ્કાર કરું છું. અને કોઈ પૂછે કે આ દુષ્ટ લોકોને શું કરવા તમે નમસ્કાર કરો છો? કારણ કે એક કારણ એ છે કે દુષ્ટ લોકો નું વર્તન જોઈએ ત્યારે અને દુષ્ટ લોકોથી ઘેરાયેલા જ્યારે હોય તો સંતોની મહાનતા ખરેખર નીકળીને આવે, આપણને દેખાઈ આવે. એ એક વાત છે. અને બીજી વાત કે છે સંતો હોય કે અસંત હોય, દુષ્ટ હોય, બંને જણા લોકોને સુખ આપવા વાળા છે, અને જે સુખ આપે એને તો નમસ્કાર કરવા જ જોઈએ. તો કે આ સંતો સુખ આપે વાત અલગ છે, એ સમજી શકાય, પણ આ દુષ્ટો ક્યારે સુખ આપે? તો તુલસીદાસજી કહે છે, અને પૂજ્ય ગુરુદેવ નો પણ એક સુવાક્ય છે કે છે ધ કલ્ચર્ડ give happiness wherever they go, the uncultured whenever they go. જે સંસ્કારી પુરુષ છે, જે સંત છે, એ જ્યાં જાય ત્યાં સુખ જ સુખ આપે, અને જે અસંસ્કારી દુષ્ટ પુરુષ છે, આ અસજ્જન છે, એ જ્યારે જાય ત્યારે સુખ જ સુખ આપે. તો આપણે સમજવું જોઈએ કે
આપણે જ્યાં જઈએ ત્યાં લોકો સુખી થાય છે કે આપણે જ્યારે જઈએ ત્યારે લોકો સુખી થાય છે? અને જ્યારે જઈએ ત્યારે લોકો સુખી થાય છે કે નહીં આપણને ખબર નહીં પડે, અનફોર્ચ્યુનેટલી ખબર નથી પડતી. કદાચ આપણે ધીરે ધીરે ચાલીને જઈએ તો પાછળથી તાળીઓ વાગે ને મોટે મોટેથી બધા કોઈ જો કૂદકા મારતા હોય ને કંઈક ગીતો ગાતા હોય તો ખબર પડી જાય કે આ ખુશ થઈ ગયા કે આપણે નીકળી ગયા ત્યાંથી. તો આપણે સમજવું જોઈએ કે જ્યાં જઈએ ત્યાં લોકો સુખી થાય છે કે જ્યારે જઈએ ત્યારે સુખી થાય છે? તો આ દુષ્ટો, એવા દુષ્ટો કે જે આવા સંત, આવા મુનિ, આવા ભિક્ષુ જે શાંતિથી અલક્ષિત નજરે પણ નહોતા આવતા, એવા સાત્વિક ભિક્ષુને પણ આટલા બધા હેરાન કર્યા. હવે આ કર્મના એમને શું ફળ મળ્યા હશે એ તો જુદી વાત છે, એના વિશે આપણે અત્યારે વાત કરી નથી રહ્યા. પણ અહીંયા આ ભિક્ષુએ આ પરિસ્થિતિમાં શું કર્યું, આ એક જે સમજવા જેવી વાત છે, આપણા માટે માર્ગદર્શન ને પ્રેરણા છે. શું છે? આપણે જોઈએ 41મો શ્લોક. એવં સ ભૌતિકમ દુઃખમ દૈવિકમ દૈહિકમ ચ યત ભોક્તવ્યમાત્મનો દિષ્ટમ પ્રાપ્તમ પ્રાપ્તમબુધ્યત. એવં, આ રીતે જ્યારે આ ભિક્ષુના જીવનમાં આ પ્રકારના દુઃખ આવ્યા, દુઃખમ, કેવા દુઃખ? ભૌતિકમ, ભૌતિકમ એટલે આદિ ભૌતિક. આદિ દુઃખ પણ ત્રણ જગ્યાએથી આવી શકે, દુઃખ, પીડા, તાપ. તો ત્રિવિધ તાપ કહેવાય છે આને. એક ભૌતિકમ દુઃખમ. તો આ આદિ ભૌતિક એટલે કે આસપાસના વાતાવરણથી અથવા લોકો, જે આજુબાજુમાં લોકો હોય એમના લીધે જે દુઃખ અને પીડા મળે છે. તો મુખ્ય રૂપે એનો જ વર્ણન અત્યારે કૃષ્ણ ભગવાને કર્યો છે આપણને, કે આ જે લોકોએ જે પ્રકારના ત્રાસ આપ્યા આ ભિક્ષુને, તો આ આદિ ભૌતિક દુઃખ વિશે વર્ણન કર્યો છે. અને થોડું વર્ણન કર્યો છે. હવે એમાં પણ કેટલું બધું શું થયું હશે એ તો ખબર પણ નથી આપણને, પણ આ તો ફક્ત આદિ ભૌતિક તાપમાંથી થોડાક દુઃખોનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. પછી દૈવિકમ, આદિ દૈવિક પણ, આદિ દૈવિક એટલે જે પ્રકૃતિના, જે પ્રકૃતિની શક્તિઓ છે, જે વરસાદ હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ ને જ્વાલામુખી ફાટે, સુનામી આવે, આ બધા અલગ અલગ પ્રકારની વસ્તુઓ, અને તડકો હોય, વરસાદ હોય, ઠંડી હોય, આ બધા જે સિઝનલ જે બદલાવો થયા કરે, આ બધી વસ્તુઓ આદિ દૈવિક તાપ અથવા દુઃખમાં આવે. તો જેના પર આપણો કોઈ કંટ્રોલ નથી, ફિનોમિનલ ફોર્સિસ ઓફ ધ નેચર, એમાંથી આવે. અચાનક ભૂકંપ આવ્યો તો આપણે શું કરીએ? મારા હાથમાં કઈ જ નથી. આદિ ભૌતિકમાં કદાચ આપણાથી કંઈક કહેવાય કે બસ હવે ચૂપ રહો, મને ડિસ્ટર્બ ના કરો, પણ એક આપણે કહેવાય એ કરવું, એ માનવાના છે આપણી વાત? કોઈ માનવાનું નથી. જેમ પૂછ્યો ગુરુજી કે સબ अपने मन की सुनते हैं और किसी की कोई नहीं सुनता. તો બધા પોતપોતાનું જ સાંભળે છે, બીજાનું તો કોઈ સાંભળવાનું નથી. એટલે આપણે આદિ ભૌતિક દુઃખને રોકવા માટે પણ બહુ આપણું ચાલવાનું નથી. હા, કદાચ એવો સમય આપણે પસંદ કરીએ આપણી સાધના માટે કે વહેલી સવારે એવો સ્થાન પસંદ કરીએ કે જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, એવી રીતે આપણે કદાચ પ્રયત્ન કરી શકાય. પણ ખરેખર બહુ કંટ્રોલ નથી આપણા હાથમાં. તો આદિ ભૌતિક, આદિ દૈવિક એટલે આ બધી જે ઉનાળામાં એટલી બધી ગરમી થઈ હશે, શિયાળામાં એટલી બધી ઠંડી પડી હશે, ચોમાસામાં એટલો બધો વરસાદ પડ્યો હશે, અને આનું કંઈ ઠેકાણું પણ નથી આ ભિક્ષુનું. ક્યાં ફરતા હશે, ક્યાં રહેતા હશે, શું ખબર. એટલે એનો તો વર્ણન બિલકુલ નથી કે કેવી બધી તકલીફો પડી હશે. ક્યારેક ક્યાંક જંગલમાં બેઠા હોય અને ત્યાં ક્યાંક કંઈક સાપ આવીને કરડ્યું હોય, કોને ખબર. પેલા નાના પેલા મંકોડા આવીને કરડીને જતા, કોને ખબર? આપણને કાંઈ જ ખબર, એના વિશે કાંઈ જ લખ્યું નથી આમ. તો આદિ ભૌતિક, આદિ દૈવિક, પછી દૈહિકમ દુઃખમ. દૈહિકમ આધ્યાત્મિક જેને કહેવાય છે, પોતાના મનથી, પોતાની બુદ્ધિ, પોતાના શરીરમાંથી જે પીડા થાય. હવે વૃદ્ધ હતો,
હા, ભિક્ષુ આ વૃદ્ધ હતા એટલે એ વૃદ્ધાવસ્થાના લીધે ક્યાંક કંઈક દુખ્યું હશે, ક્યાંક કંઈક ખાવામાં આવી ગયું હશે એટલે કંઈ અપચો થયો હશે, ક્યારેક કંઈક ઉલટી થઈ હશે, કંઈક તાવ આવ્યો હશે, શરદી થઈ હશે, આપણને કાંઈ જ ખબર નથી. એના વિશેનો પણ કોઈ ઉલ્લેખ અહીંયા નથી. તો એનો મતલબ આ બધા પ્રકારની પીડાઓનો સામનો કરવો પડ્યો. આ એવમ ભૌતિકમ દૈવિકમ દૈહિકમ ચ યત દુઃખમ, આ જે પણ આ બધા પ્રકારના દુઃખ જે આ ભિક્ષુના જીવનમાં આવ્યા, એ બધાનો સામનો કેવી રીતે કર્યો? સહ આત્મનઃ દિષ્ટમ પ્રાપ્તમ ભોક્તવ્યમ ઇતિ અબુધ્યત. એણે અબુધ્યત વિચાર કર્યો, સમજી લીધું. અબુધ્યત એટલે એ સમજ્યા. શું કહ્યું? કે પ્રાપ્તમ આ જે પણ મને પ્રાપ્ત થાય છે, જે પણ આ દુઃખ મળે છે, આત્મનઃ દિષ્ટમ, મેં જ આના માટે પહેલા કર્મ કર્યા છે, મારા જ કર્મનું ફળ છે આ, અને આ ફળ સ્વરૂપે જે મને મળ્યું છે બધું પ્રાપ્ત છે, એ બધું સાચું છે, એમાં કંઈ ખોટું નથી. એટલે કોઈ પ્રકારની ફરિયાદ નહીં. આપણે વિચાર કરીએ, નો કમ્પ્લેન. અને શું કહ્યું? ભોક્તવ્યમ, આ મારે ભોગવવાનું રહ્યું, બસ મારે એમાં કંઈ ફરિયાદ કરવાની જરૂર નથી. એ રીતે એમણે સ્વીકાર્યું. આપણે વિચાર કરીએ, નાનું મોટું કંઈક થઈ જાય, જમવાનું મળે અને જમવામાં મીઠું ઓછું હોય તો આપણે કેટલી ફરિયાદો કરીએ છીએ. થોડું ઠંડુ પડી જાય, થોડુંક કંઈક સ્વાદમાં કંઈ ના હોય જે આપણી અપેક્ષા હોય તો કેટલી બધી ફરિયાદો આપણે કરીએ છીએ. બહાર ન બોલીએ તો પણ અંદર આ કેવું આપ્યું છે, કેવું ખાવાનું છે, આવું ખાવું પડે છે ને ક્યારે આવું કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે. તો પણ આને તો કદાચ કેટલી વાર જમવાનું મળ્યું પણ નહીં હોય, મળ્યું હોય તો લોકોએ છીનવી લીધું, એ પણ કયું છે શી ખબર. એને રહેવાની જગ્યા ના મળી હોય, ક્યારેક કોઈ એવી પરિસ્થિતિ થઈ હોય કે જેના લીધે એને બહુ જ પીડા થઈ હોય, પણ બધું પ્રાપ્તમ ભોક્તવ્યમ, જે પણ મને મળ્યું છે એ બધું મારે ભોગવવાનું છે. એવી રીતે એણે સમજી લીધું. આ સ્વીકાર કરવું બહુ અઘરું છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ પરિસ્થિતિ પ્રતિકૂળ દેખાય આપણને તો આપણે તરત જ શું કહીએ? ભગવાન, ખબર નહીં મેં ગયા જન્મમાં શું કર્યું જેના લીધે મને આવા દુઃખનો સામનો કરવો પડે છે. ભગવાન કદાચ સાંભળતા હશે તો વિચારતા હશે કે આ ગયા જન્મ સુધી કેમ પહોંચી જાય છે, આ જન્મમાં જ કેટલું બધું કર્યું છે. એ આપણને યાદ ક્યારેય ના હોય. દુઃખ આવે ત્યારે આપણે હંમેશા એ જ પ્રશ્ન પૂછીએ કે મેં ખબર નહીં શું કર્યું હશે મારા ભૂતકાળમાં કે મારે આ બધું ભોગવવું પડે છે. પણ કોઈ દિવસ સુખ મળે, સારી વસ્તુ મળે ત્યારે કોઈ દિવસ આપણે વિચાર પણ આવે છે કે મેં શું કર્યું હશે કે મને આવું મળ્યું. અને જો દૃષ્ટાંત જોઈએ તો સામે છે દૃષ્ટાંત. આ ભિક્ષુ ગીતા શ્રીમદ ભાગવતમ કોણે રચના કરી? આમ તો રચના આપણે કઈ વેદવ્યાસજીએ કરી, પણ એકચ્યુઅલી આ જ્ઞાન ભગવાને પોતે બ્રહ્માજીને આપી, બ્રહ્માજીએ નારદજીને આપ્યું, નારદજીએ વેદવ્યાસજીને આપ્યું. આ રીતે પરંપરા છે. વેદવ્યાસજીએ સુખદેવજીને શીખવાડ્યું, સુખદેવજીએ પરીક્ષિત મહારાજને કહ્યું. આ પરંપરા છે આખી. આ પરંપરાગત જે જ્ઞાન ભાગવતજીનું જ્ઞાન છે એમાંથી આ પ્રસંગ ભિક્ષુ ગીતાનો પ્રસંગ છે એ આપણે આજે એના ઉપર ચર્ચા કરી રહ્યા છે, આપણને સાંભળવા મળે છે. આના માટે આપણે શું કર્યું? કોઈ દિવસ વિચાર્યું છે? કેટલી મહેનત કરી? વેદવ્યાસજીએ આ ગ્રંથનું નિર્માણ કર્યું, 18,000 શ્લોકો લખ્યા. આપણે શું કર્યું? આપણે બરાબર વાંચતા પણ નથી. વિચારીએ તો શું કર્યું છે આપણે? આ ભાગવતજી મેળવવા માટે શું આપણે કોઈ કર્મ કર્યા છે? પણ મળ્યું છે.
પણ કોઈ દિવસ પ્રશ્ન પૂછ્યો છે, આ કેમ મને મળ્યું, મેં કેવા કર્મ કર્યા હશે? સારું કંઈક મળે, આપણને નિયમિત જમવાનું મળે, રહેવા માટેનું સ્થાન છે આપણી પાસે, પહેરવા માટેના સારા કપડાં છે, આજુબાજુ લોકો છે, સુરક્ષિત વાતાવરણ છે, કોઈ દિવસ આપણે આ પ્રશ્ન પણ પૂછ્યો છે કે મેં શું કર્યું આ બધું મેળવવા માટે? આ બધું તો મારો અધિકાર લાગે છે મને, પણ સહેજ દુઃખ આવી જાય તો મને થાય કે ખબર નહીં મેં શું કર્યું, કેમ મારી પાસે જ આ બધું આવે છે? ભગવાન, તમારી પાસે ખાલી મારો જ એડ્રેસ છે, બધા દુઃખ મને જ મોકલ્યા કરો છો તમે? પણ આપણે વિચારવું જોઈએ. અહીંયા આ ભિક્ષુ શું કહે છે? જે બી મળ્યું મારા કર્મના ફળ છે, મારે ભોગવવાના છે, આવા દો. જેમ અંગ્રેજીમાં કહેવાય કે લોકો હંમેશા ફરિયાદ કરીને કહેતા હોય, ભગવાન વાય મી, કેમ મારા ઉપર આવો અત્યાચાર કરો છો? પણ અમુક લોકો કહેતા હોય, ભગવાન ટ્રાય મી, એટલે મને પણ અજમાવો, મને પણ દુઃખ આપીને જુઓ હું કેવી રીતે, શું આ ભિક્ષુની જેમ શાંત મને આ બધું સહર્ષ સ્વીકારી શકું છું? હું સમજીને સ્વીકારી શકું છું કે આ ભગવાનનો પ્રસાદ છે, આ મારા કર્મનું ફળ છે, એટલે હું સ્વીકારું છું, મારે ભોગવવાનું જ રહ્યું, એટલે મારે કોઈ ફરિયાદ નથી, ફરિયાદ વગર હું એમાંથી પસાર થઈ શકું છું. આ વિચારવા યોગ્ય છે. અને આ રીતે એ ભિક્ષુ એ શું કર્યું? નેક્સ્ટ શ્લોક 42મા શ્લોકમાં ભગવાન કહે છે, પરિભૂત ઇમામ ગાથામ અગાયત નરાધમૈઃ પાતયદ્ભિः સ્વધર્મસ્થઃ ધૃતિમ આસ્થાય સાત્વિકીમ. આ જે ભિક્ષુ છે, પરિભૂત, એ બહુ જ અપમાનિત થયા, બહુ જ એમને તકલીફો પડી. આ રીતે જે વર્ણન કર્યું અને જે વર્ણન કર્યા વગર કેટલું બધું થયું, આ બધાથી બહુ જ પીડિત થયા. પરિભૂત, કોના દ્વારા જે તકલીફ મળી એમને? નરાધમૈઃ, દુષ્ટમાં દુષ્ટ અધમ નર, અધમ મનુષ્યો, આ અધમ લોકો, આવા માણસો, જે દુષ્ટ માણસો, નીચ પુરુષો, એમનાથી જે પીડિત થયા. પાતયદ્ભિઃ, જે એમને પણ પતન તરફ ધક્કો મારી રહ્યા હતા. કારણ કે કોઈ પણ આપણને સહેજ પણ તકલીફ આપે, આપણી શાંતિનો ભંગ થઈ જાય એનો મતલબ આપણું પતન થવા માંડ્યું. આપણને ગુસ્સો આવી જાય, આપણને દુઃખનો અહેસાસ થાય ને આપણે ફરિયાદ કરવા માંડીએ, એનો મતલબ એને આપણે મહત્વ આપવા લાગ્યા, અને એને જો મહત્વ આપીએ તો આપણું લક્ષ્ય જે છે, આ ભગવાન જે છે, એ મનમાંથી છૂટી જાય, અને એ જે આ અધમ પુરુષ, નીચ પુરુષો છે, એ લોકોને વધારે મહત્વ અપાય, અને એમને વધારે મહત્વ આપવાના લીધે આપણું પતન નિશ્ચિત થાય છે. પણ અહીંયા પાતયદ્ભિઃ, એમણે બહુ જ પતન કરવાનો પ્રયત્ન કર્યો, પણ આ ભિક્ષુ કેવા હતા? સ્વધર્મસ્થ, સ્વધર્મસ્થ, પોતાના ધર્મ અને સ્વભાવમાં સ્થિત હતા. હવે આ સ્વધર્મસ્થને સમજવાની જરૂર છે કે એમનો સ્વધર્મ શું હતું? એક સંન્યાસી તરીકે, એક ભિક્ષુ તરીકે મનની શાંતિ, સમજણ, મેચ્યોરિટી જેને કહેવાય, મેચ્યોરિટી, સમજણ અને આધ્યાત્મિક દૃષ્ટિ એમનામાં હતી, એમાં સ્થિત હતા. એટલે આવી પરિસ્થિતિમાં શું કર્યું એમણે? સાત્વિકીમ ધૃતિમ આસ્થાય, સાત્વિક ધૃતિ, ધૃતિ એટલે ધીરજ, ધૈર્ય, સાત્વિક પ્રકારનું ધૈર્ય રાખીને. હવે આ સાત્વિક પ્રકારનું ધૈર્ય એટલે શું? ભગવદ્ ગીતામાંનો જવાબ મળે છે આપણને. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે સાત્વિક ધૈર્ય એટલે કે એ પ્રકારની ધૃતિ જેનાથી મારા મન, ઇન્દ્રિયો અને પ્રાણની ક્રિયાઓ ઉપર મારો બિલકુલ સંયમ છે. અને આ જે
બ્રાહ્મણ આ જે ભિક્ષુ છે એના વિશે કૃષ્ણ ભગવાને જ્યારે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે શું કહ્યું? સચચાર, આ ભૂમિમાં એ બધે ફરતો તો કેવી રીતે? તો ત્યારે કહ્યું હતું સંયત આત્મ ઇન્દ્રિય અનિલહ, સંયત આત્મેન્દ્રિય અનિલહ એટલે પોતાના મન, ઇન્દ્રિયો અને પ્રાણને કાબુમાં રાખીને એ બધે જ ફરતો ભ્રમણ કરતો. એટલે આજ અહીંયા સાત્વિક ધૃતિને રાખીને એમાં સ્થિત થઈને યોગેના અવ્યભિચારિણ્યા, કોઈ એમના લક્ષ્યને છોડ્યા વગર એક જે લક્ષ્ય છે, એક પરમાત્મા છે એમાં કેન્દ્રિત થઈને મન, ઇન્દ્રિયો અને પ્રાણને પણ એમાં એકાગ્ર કરીને બિલકુલ વિચલિત થયા વગર એવી સાત્વિક ધૃતિ ધારણ કરીને શું કર્યું? ઇમામ ગાથામ અગાયત, આ ગીત ગાયું. ભિક્ષુએ આ ગીત ગાયું, જેને કૃષ્ણ ભગવાન કહે છે કે આ ગીત ગાયું અને આગળ હવે એ ગીત શું ગાયું એ શરૂ થશે. એટલે હવે ભિક્ષુ ગીત શરૂ થાય છે. અચ્છા, તો અત્યાર સુધી શું ચાલતું હતું? અત્યાર સુધી ખાલી ભૂમિકા હતી અને ભૂમિકાથી પણ આપણને કેટલું બધું મળ્યું. અને હવે આ ભિક્ષુ ગીત શરૂ થાય છે. ભિક્ષુ દ્વારા ગાયું જે છે. અને આપણને યાદ હોય તો છેક શરૂઆતમાં જ્યારે ભગવાને ઉદ્ધવજીને આ વિષય વાત કરવાની શરૂઆત કરી ત્યારે એમણે શું કીધું હતું? એમણે કીધું હતું કેનચિત ભિક્ષુણા ગીતમ. હા, 5મા શ્લોકમાં, આ જ અધ્યાયના 5મા શ્લોકમાં આપણે શરૂઆતમાં જોયું કેનચિત ભિક્ષુણા ગીતમ પરિભૂતેન દુર્જનૈઃ સ્મરતા ધૃતિયુક્તેન વિપાકમ નિજ કર્મણામ. આ યાદ હોય તો ફરી આ વાંચવું જોઈએ. 5મો શ્લોક. 5મા શ્લોકમાં ભગવાને શું કીધું કે હું તને આ સંભળાવું છું. કથયંતી મહત પુણ્યમ ઇતિહાસમ ઇહ ઉદ્ધવ. યાદ છે આપણને 4થા 5મા શ્લોકમાં? ના યાદ હોય તો પાના ફેરવીને આપણે જોવું જોઈએ. હા, તો આ 4થા અને 5મા શ્લોકમાં જે વાત કરી હતી એ જ વાત હમણાં કરી રહ્યા છે. આ ભૂમિકા પછી કરી રહ્યા છે ત્યારે આપણને વધારે સમજાય. તો શું કહે છે? પરિભૂત, આ રીતે આ દુષ્ટ પુરુષો દ્વારા, દુર્જનો દ્વારા અપમાનિત થઈને, જે પીડાઈને, તે છતાં એમણે જે સાત્વિક ધૃતિ, સાત્વિક પ્રકારનું ધીરજ રાખ્યું, સ્વધર્મમાં સ્થિત રહ્યા અને એમણે આ ગીત ગાયું. હવે ગીત ક્યારે ગાઈએ છીએ આપણે? ગીત ત્યારે ગવાય જ્યારે મનમાં આનંદ હોય. ખાલી હિન્દી પિક્ચરોમાં આપણે જોઈ શકીએ કે દુઃખી માણસ પણ ગીત ગાય અને એ પણ પાછા સુર અને તાલમાં ગાય. ખબર નહીં કેવી રીતે ગાઈ શકાય. આંખોમાંથી આંસુ આવતા હોય પણ ગીતો ગાતા હોય, સસ્વર, સ્વરબદ્ધ, તાલબદ્ધ ગાતા હોય. પણ જિંદગીમાં તો ગીત ત્યારે નીકળે જ્યારે મનમાં આનંદ હોય, પરિપૂર્ણતા હોય, શાંતિ હોય. તો આ પ્રકારના, હવે વિચાર કરીએ કે આ પ્રકારના અપમાનજનક જે ઘટનાઓ આ બધી ઘટી અને એમાં પણ એવા અનુભવો આવા થયા, તે છતાં બિલકુલ ગીત ગાવા માટે એ ભિક્ષુ પ્રેરાય છે. એનો મતલબ કે એનાથી બિલકુલ અલિપ્ત છે. કેમ અલિપ્ત છે? સ્વધર્મસ્થ. પોતાનો એ ભિક્ષુ ધર્મ શું છે? ભિક્ષુ ધર્મ એ છે કે જે પણ મળે એને સહર્ષ સ્વીકાર કરે, સમજીને સ્વીકાર કરે. ભગવાનનો પ્રસાદ છે,
પ્રારબ્ધ છે, મારું પ્રારબ્ધ હોય તો મારે એ ભોગવવું જ પડે. એમાંથી હું ભાગું તો એ પાછળ મારી પાછળ આવશે, મારે એને ભોગવીને જ છૂટકો છે. આ સમજીને જે પણ પરિસ્થિતિ આવે એને સહર્ષ જે સ્વીકારી શકે છે એને જ કહેવાય છે ભિક્ષુ. એ ભિક્ષુ ધર્મમાં સ્થિત હતો, એ સ્વધર્મ સ્થિત. અને સાત્વિક આવી ધૃતિ, આવું ધીરજ, એ પ્રકારનું ધીરજ હતું કે લોકો જે પણ બોલે, હું જાણું છું હું કોણ છું, તો લોકોને જે કેવું હોય કહેવા દો, હું જાણું છું. નાના પણ બધા લોકો તમારા વિરુદ્ધ થઈ જશે, છાપામાં પણ તમારા વિરુદ્ધ આવશે, ભલે થવા દો, હું જાણું છું હું કોણ છું. આ પ્રકારનો આત્મવિશ્વાસ શેના લીધે? ભગવત ભક્તિ. આપણે પહેલા પણ જોયું, નૂનમ મે ભગવાન તુષ્ટ, ભગવત ભક્તિ, વિવેકપૂર્ણ વિચાર, દૃઢ વૈરાગ્ય, જીવનમાં તપશ્ચર્યા અને ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા, આ બધી ભાવનાઓના લીધે આ બધું સહન કરી શક્યો. તપ કર્યું એટલે સહન શક્તિ વધી. એને પહેલા કહ્યું ને, શોષયિષ્યે અંગમ આત્મનઃ, હું મારા અંગોને જે તપશ્ચર્યાની અગ્નિમાં જે બધી જ જે બધું અજ્ઞાન અને કામનાઓ, આ બધાના દૂષણોને હું શોષી લઈશ. તો આ તપશ્ચર્યાના લીધે જ્યારે તપ કરીએ, પોતાની જાતને પોતાના સુખના માહોલથી બહાર કાઢવાનો પ્રયત્ન કરતા રહીએ, શારીરિક હોય કે માનસિક હોય. when we push ourselves out of our comfort zones, mental or physical, ત્યારે આપણામાં સહન શક્તિ વધે. અને આ સહન શક્તિ જ્યારે વધે ત્યારે આ બધી વસ્તુઓને સહર્ષ સ્વીકારી શકાય કે ઠીક છે, મારું પ્રારબ્ધ છે, મારે સ્વીકારવાનું છે, સ્વીકારી લઈશું. જ્યારે પ્રારબ્ધ પતશે ત્યારે એ પણ પતી જશે. અને એટલે એ વ્યક્તિ બિલકુલ ગાવા માટે અત્યારે તૈયાર થઈ ગયો. નહીં તો આવી પરિસ્થિતિમાં લોકો આ રીતે હેરાન કરતા હોય, આવી રીતે બોલતા હોય, આવું અપમાન કરતા હોય, ત્યારે આપણને કોઈ ગીત આવે યાદ, કોઈ ગાતું હોય તો એને પણ ચૂપ કરાવી દે, ચૂપ રહો, ખબર નથી પડતી, હું ટેન્શનમાં છું, હું સ્ટ્રેસમાં છું, હું દુઃખી છું, હું અપમાનિત છું. અપમાન સહન કરવું બહુ અઘરું પડે છે. એક માણસ હતો, એણે કહ્યું, હું અહીંયા અપમાનિત થવા માટે નથી આવ્યો. તો સામેવાળાએ કીધું, તો પછી સામાન્ય રીતે ક્યાં જતા હો છો અપમાનિત થવા માટે? હવે આવો જવાબ મળે તો પેલાનું શું થાય? એટલું બધું ઉત્તેજના. પણ અહીંયા તમારે જે, તમે જે કરો છો એ તમારું કર્મ, હું જે કરું છું એ મારું કર્મ. એટલે આ સ્વધર્મસ્થને સમજવાની જરૂર છે. સ્વધર્મસ્થ આ ભિક્ષુ હતા એટલે ભિક્ષુ ધર્મમાં સ્થિત રહ્યા, એટલે એમણે કંઈ કર્યું જ નહીં. આ લોકોને માફ કરીને નીકળી ગયા ત્યાંથી. મનમાં એમને સ્થાન ના આપ્યું, મહત્વ ના આપ્યું. પણ જો આની જગ્યાએ કદાચ કોઈ રાજા હોય અને રાજાને આ પ્રમાણે જે કોઈ હેરાન કરે, અથવા કોઈ ક્ષત્રિય હોય, ક્ષત્રિયને આવું હેરાન કરે, તો સ્વધર્મસ્થનું નામ શું, મતલબ શું? ક્ષત્રિયનો તો ધર્મ છે કે કોઈ ખોટું કરતું હોય તો એને સજા આપવી જોઈએ. એટલે રાજા એ તરત જ એક્શન લેવું જોઈએ. આ ભિક્ષુ હતો એટલે સ્વધર્મસ્થ એને કશું જ ના કર્યું. પણ સ્વધર્મસ્થ એ વધારે અગત્યની વાત છે કે જો ક્ષત્રિય હોય એની જગ્યાએ ક્ષત્રિય હોત તો ક્ષત્રિય તો તરત જ સજા આપવી જોઈએ. કેમ? કારણ કે એનું કર્તવ્ય છે. તો જે મારો સ્વધર્મ છે એ પ્રમાણે હું બીજાના કર્મના પ્રભાવમાં આવીને મારા સ્વધર્મને છોડીશ નહીં. આ બહુ જ અગત્યની વાત યાદ રાખવા જેવી છે. કારણ કે સામાન્ય રીતે આપણે શું કહીએ, કૂતરો ભસે તો હું પણ ભસીશ, એ કરડે તો હું પણ કરડીશ. તો એનો શું મતલબ? તો પછી કૂતરામાં ને આપણામાં શું ફરક? પણ એકચ્યુઅલી આપણે વિચાર કરીએ તો જે વ્યક્તિ, સામેની વ્યક્તિ જો અપમાનજનક રીતે વર્તન કરે છે તો એ એનું કર્મ છે, એનું ફળ એને મળશે. અને એનું ફળ આપવા વાળા આપણે નથી, ભગવાન છે કર્મફલદાતા. પણ મારા કર્મ જે છે
એ મારે સાચવવાની જરૂર છે, એ મારા હાથમાં છે. બીજાના કર્મ મારા હાથમાં નથી, પણ એના કર્મની સામે મારી પ્રતિક્રિયા મારા હાથમાં છે. એટલે સાત્વિક ધૃતિ એટલે ધીરજ રાખીએ. મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા ધારયતે. તો આ મન, પ્રાણ, ઇન્દ્રિયો આ બધાને એની ક્રિયાઓને જે સંયમિત રાખીએ, કાબુમાં રાખીએ, આ રીતે ધૈર્ય રાખીએ તો બીજા લોકો જે પણ કરશે એ એમના કર્મ છે. આપણે યાદ રાખવું જોઈએ, આ શિશુપાલ વધ નો પ્રસંગ છે, આપણને ખ્યાલ હશે. ભગવાને શિશુપાલની માતાને વચન આપ્યું હતું કે આ શિશુપાલનો વધ મારા હાથે થવાનું છે, એવું જે જ્યોતિષ શાસ્ત્ર કહે છે, એવો સંકેત મળે છે, પણ હું એને 100 ભૂલ સુધી માફ કરીશ. ભગવાને કહ્યું હું 100 ભૂલ સુધી માફ કરીશ. ભગવાન યાદવ કુળમાં હતા, ભગવાનના ભિક્ષુ નહોતા, એટલે સજા આપવાનું કામ એમનું હતું, પણ એમણે કહ્યું કે હું 100 ભૂલ સુધી માફ કરીશ, વચન આપું છું એમની માતાને. શિશુપાલ ભૂલ ઉપર ભૂલ કરવા માંડ્યો. 99 ભૂલ થયા, ભગવાને રોકી દીધા કે જો હજી એક ભૂલ પણ કરશે પછી હું માફ નહીં કરું. અત્યાર સુધી મેં માફ કરી દીધું. હવે આ અહીંયા સમજવાની જરૂર છે, આ માફ કરવું એ ભગવાનનું કર્મ છે, અને હવે ભગવાન કર્મ અને કર્મના ફળથી પરે છે, પણ એમના જીવનથી કંઈક તો શીખીએ. તો એ એમનું કર્મ છે, અને ત્યાં જે શિશુપાલ હતો એ જે ભૂલ કરી રહ્યો હતો એ એના કર્મ છે. અને જ્યારે 100 ભૂલ પૂરા થઈ ગયા અને પછી ફરી હજી કંઈક એ બોલવા માંડ્યો અપમાનજનક, તરત જ ભગવાને સુદર્શન ચક્ર લીધું અને શિશુપાલનો વધ કર્યો. હવે આ કર્મને સમજવું જોઈએ. બીજા કોઈ ખોટા કામ કરે એને એટલે હું પણ કામ કરું તો એનો મતલબ એમના કર્મ તો ખરાબ છે જ, એમને ફળ મળવાના છે, આપણને પણ શું કરવા મળે? તો આ વાત બિલકુલ ધ્યાન રાખવા જેવી છે. સમાજમાં આને બહુ જ સરળ રીતે સ્વીકારાતું નથી, કોઈને સમજાતું પણ નથી કે બીજાના કર્મના ફળને આપણી ઉપર કેમ લઈએ. આપણે બીજા ભૂલ કરે એ જ ભૂલ આપણે કરીને એમના જીવનમાં જે ફળ મળવાના છે એ ફળ આપણે કેમ ભોગવીએ? આ એક વિચાર છે, આ એક આપણને સમજણ પડે છે. આ સ્વધર્મસ્થ, પોતાના સ્વધર્મને છોડવું નહીં, ભલે લોકો જે પણ કરતા હોય, આનો નથી, બધાના પોતપોતાના કર્મ છે. દશરથ મહારાજે કહ્યું, જ્યારે રામચંદ્રજી તૈયાર થયા કે હું વનમાં જઉં છું, ત્યારે દશરથ મહારાજે કીધું કે આ તું શું કરવા જાય છે? હું તને કહું છું, મેં વચન આપ્યું કૈકેયીને, હું તોડવા તૈયાર છું, હું તોડી નાખીશ, પણ તું ના જતો. રામચંદ્રજીએ કીધું કે એ તમારું કર્મ, પણ આજ્ઞા પાલન એ મારું કર્મ છે, એટલે મારે કરવું જ પડે. અને આજ્ઞા પાલનમાં તમારું વચન પણ સચવાશે, અને તમારું વચન સચવાય એ પણ મારું કર્તવ્ય છે, પુત્રનું કર્તવ્ય પણ છે. અને સૂર્યવંશી તરીકે મારું કર્તવ્ય છે કે સૂર્યવંશના રાજાનું વચન સચવાઈ જાય. એટલે બધી જ રીતે મારું કર્તવ્ય છે, એટલે મારે કરવાનું છે. હું મારા સ્વધર્મને છોડીશ નહીં. ભરતજી ગયા બોલાવવા માટે એમણે કીધું તારું કર્મ છે રાજ્ય સ્વીકાર્યા વગર તું સેવક થઈને ત્યાં જઈને તું અયોધ્યાનું ધ્યાન રાખવું છે, એ તારું કર્મ છે. હું 14 વર્ષ વનમાં વિતાવીને આવીશ, એ મારું કર્મ છે. તો સ્વધર્મસ્થ આ વસ્તુ સમજવા જેવી છે કે કોઈ પણ પ્રકારનું વર્તન કરે, પણ હું મારા સ્વધર્મમાં સ્થિત રહું. અને આ જ વસ્તુ આપણને પશુ પક્ષીઓમાં જોવા મળે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ દિવસ સિંહ છે એ ઘાસ ખાવા નહીં જાય પેટ ભરવા માટે. કદાચ પેટ બગડે તો કદાચ ક્યારેક ખાય, કૂતરા ખાતા હોય છે ઘાસ પેટ બગડે તો, પણ એ ખાલી પેટ સાફ કરવા માટે, પણ પેટ ભરવા માટે કોઈ દિવસ ખાય નહીં. એ જ રીતે આપણે પણ પોતાનો સ્વધર્મ ન છોડીએ. આ રીતે આ એણે ગાયું સુખી થઈને,
તો આ જે ભિક્ષુ ગીત છે એ ગીત આપણે આવતીકાલથી જોઈશું. બહુ જ સુંદર વાત કરી રહ્યા છે આ ભિક્ષુ, આપણે એનાથી ઘણું બધું શીખી શકીશું. તો આવતીકાલથી એ જોઈશું. વીર મારુતિ ગંભીર મારુતિ, વીર મારુતિ ગંભીર મારુતિ, ધીર મારુતિ અતિ ધીર મારુતિ, ધીર મારુતિ અતિ ધીર મારુતિ, ગીત મારુતિ સંગીત મારુતિ, ગીત મારુતિ સંગીત મારુતિ, દૂત મારુતિ રામદૂત મારુતિ, દૂત મારુતિ રામદૂત મારુતિ, ભક્ત મારુતિ પરમ ભક્ત મારુતિ, ભક્ત મારુતિ પરમ ભક્ત મારુતિ, વીર મારુતિ ગંભીર મારુતિ, વીર મારુતિ ગંભીર મારુતિ, ગંભીર મારુતિ ગંભીર મારુતિ. ओम सर्वेषां स्वस्ति भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शान्तिः शान्तिः शान्तिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.